કેન્દ્રીય બજેટને લઈને રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે। રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા બજેટને લઈને કેટલીક મહત્વપૂર્ણ અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઉદ્યોગપતિઓનું કહેવું છે કે સરકાર દ્વારા જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવે તો ઉદ્યોગોને મોટો ફાયદો થઈ શકે તેમ છે। આ સાથે રાજકોટના ઉદ્યોગકારોએ એક્સપોર્ટ વધારવા માટે સરકાર દ્વારા વધુ સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી માંગ કરી છે। વિદેશી બજારમાં રાજકોટના ઉત્પાદનોને વધુ તક મળે તે માટે નીતિગત સહાય અને ઝડપી વ્યવસ્થાની જરૂર હોવાનું ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું। સાથે જ વેપારીઓ દ્વારા રાજકોટના ઉદ્યોગ જગતને મોટી રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। केंद्र और राज्य सरकार द्वारा कही शकाय कि पोताना अलग अलग बजेट से रजू करवामां छे। हाल अत्यारे कही शकाय कि केंद्रीय सरकारना जे बजेट छे तेने लईने तैयारीओ छे ते चाली रही छे। त्यारे राजकोट एंजिनियरिंग एसोसिएशनना प्रमुख सहितना अलग अलग कही शकाय कि उद्योगकारो आपणी साथे छे, तेमनी साथे आपणे वातचीत करवानो प्रयास करीशुं। खास करीने केंद्रीय बजेट अने राज्य सरकार द्वारा जे बजेट रजू करवानुं छे तेमां कई प्रकारनी आशा अने अपेक्षाओ छे ते पण जाणવાનો प्रयास करीशुं। शुं कहेशो खास करीने केंद्रीय बजेट आवी रह्युं छे त्यारबाद राज्य सरकार द्वारा पण बजेट रजू करवामां आवशे, कई प्रकारनी आशा अने अपेक्षाओ राखी? केंद्र सरकार द्वारा बजेट रजू करवामां आव्युं छे। अमे राजकोट एंजिनियरिंग एसोसिएशन द्वारा जुदी जुदी मागणीओ अमारा जुदा जुदा उद्योगकारोना प्रमाणे अमे रजूआत करी छे। सौथी अमारी अगत्यनी मागणी राजकोटना उद्योगकारो माटे ए करी छे के 12 लाख सुधीनो जे स्लेब 0% कर्यो छे एना पछी जे आवक थाय छे एने जुदा जुदा स्लेबमां बाइफर्गेशन करवामां आवे के जेम के 12 થી 15 लाख सुधी 5%, एनाथी 10%, जेनाथी सरकारनी आवकमां વધારો થશે અને ટેક્સ પેયરની સંખ્યામાં પણ વધારો થશે। 12 લાખથી થોડી આવક વધારો થાય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમાં સેટલમેન્ટ કરી અને એને ટેક્સ નહીં ભરવા માટે પ્રેરિત થતા હોય છે। એની જગ્યાએ ફાયદો થશે। ડિવિડન્ડ ટેક્સ જે આપવામાં આવે છે, ડિવિડન્ડ કોઈ નાના રોકાણકારને મળ્યા પછી એની ઉપર અગેન ટેક્સ એને ટેક્સના સ્લેબમાંથી રાહત આપવી જોઈએ। એટલે આવી અમારી એમની પાસે માગણી છે। એમએસએમઈ સેક્ટરને બૂસ્ટ કરવા માટે જુદા જુદા અને સારા પેકેજો ડિક્લેર કરવા જોઈએ જે ગ્રાઉન્ડ લેવલના ઉદ્યોગકારોને ફાયદો કરી શકે અને દેશમાં જુદી જુદી જગ્યાએથી આપણે એક્સપોર્ટમાં વધારે મહત્વ આપી શકીએ એવું કરવું જોઈએ। રાજકોટમાં એક ટ્રેનિંગ સેન્ટર અને ટેકનોલોજી સેન્ટર લગભગ 4 વર્ષ પહેલા ભારત સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે બનવાની જાહેરાત કરી અને ગુજરાત સરકારે એની 20 એકર જમીન પણ આપી, પણ સ્ટીલ ટુડે 4 વર્ષથી પણ એમાં એક પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ। ઘણી બધી રજૂઆત એમએસએમઈ મિનિસ્ટરને અને સચિવોને કરવામાં આવી, પણ એક પણ પ્રકારની રજૂઆત આ બાબતે નથી કામ કર્યું ને જે ખૂબ જરૂરી હોય છે। સરકારે કડક પગલાં લેવા જોઈએ। શું કહેશો ખાસ તમે તેની સાથે સંકળાયેલા છો ને ખાસ કરીને હવે કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે ત્યારબાદ રાજ્ય સરકારનું બજેટ આવશે તો કઈ પ્રકારની આશા અને અપેક્ષાઓ છે? ખાસ કરીને સરકારે ઇઝ ઓફ ધ બિઝનેસ વધારવું જોઈએ। ઘણી જવાબદારીઓ જે ઉદ્યોગ માટે નાખેલું છે અને ઇનપુટ રો મટીરિયલના ટેક્સીસ જે છે એ રેશનલાઇઝ કરવા જોઈએ જેથી કરીને રાજકોટમાંથી વધારે વધારે પ્રોડક્શન આપણે પ્રોડક્ટિવિટી મળે અને એની ફાઇનલ ટેક્સ એમનો સરકારનો વધારે થાય। અત્યારે ઇનપુટ ટેક્સીસ એટલા બધા છે એટલે એટલું બધું રેવન્યુ ટ્રાન્ઝેક્શન થઈ શકતું નથી। ખાસ જે એક્સપોર્ટ ઇમ્પોર્ટને લઈને વાત હોય તો એમાં કઈ પ્રકારના પગલાંની જરૂર છે? કેમ કે કારણ કે અનેક રાજ્યો દેશ સાથે સંધિ છે થઈ રહી છે, બીજી તરફ ટેરિફને કારણે ક્યાંક ક્યાંક માર પડ્યો છે, તો હવે કઈ પ્રકારના પગલાં જરૂરી છે? ખાસ કરીને સરકારે છે ને રાજકોટ એક રિમોટ પ્લેસ તરીકે છે એમની કનેક્ટિવિટી વધારવી જોઈએ। ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે, અહીંયા એક્સપોર્ટ માટેના કોઈ કન્ટેનર ડેપો કે કોઈ પણ પ્રકારની અહીંયા વ્યવસ્થા નથી। ખરેખર પોર્ટની નજીક એક એક્સપોર્ટનું માટેનું પ્રમોશન માટેની એક જગ્યા હોવી જોઈએ કે જેથી કરીને બધા ઇન્ડસ્ટ્રીને ઇઝ ઓફ બિઝનેસ ક્રિએટ થાય। ચોક્કસપણે કહી શકાય કે એક એક્સપોર્ટ માટે પણ એક વ્યવસ્થા હોય છે। તમે શું કહેશો કઈ પ્રકારની ડિમાન્ડ છે કે જેથી કરીને વેપારીઓને ઉદ્યોગકારોને ફાયદો થાય? હું હાર્ડવેર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું। રાજકોટ હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝમાં ભારતભરમાં ફર્સ્ટ છે અને વર્લ્ડ વાઇડ આખા ચાઇનાને હફાવી શકે તેવી કેપેસિટી ધરાવે છે। પણ અત્યારે ભારત જીએસટીના જે સ્લેબની આપણે વાત કરવામાં આવે તો લક્ઝરિયસ ટેક્સ અમારો હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ ઉપર 18% લેવામાં આવે છે। તો સરકારને અમારી વિનંતી છે કે તે 5%માં ઘટાડી નાખે। સરકારની જે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ છે એની અંદર વપરાતી આ વસ્તુઓ છે તો સરકારને અમારી વિનંતી છે કે તે 5%માં લઈ આવે। બીજી વસ્તુ રો મટીરિયલ જે અત્યારે એની અંદર ઇન્ફ્લુઅન્સ આવે છે ઉપર નીચે થાય છે એનાથી નાની ઇન્ડસ્ટ્રીઝને પરચેસ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અને મોટી ઇન્ડસ્ટ્રીઝ જે રહી તે કાર્ટલ કરી અને ખોટા ભાવ વધારે કરે છે। તો સરકાર આના ઉપર નિયંત્રણ લઈ આવી અને વ્યાજબી દરે રો મટીરિયલ મળે એવું કંઈ સરકાર કરે તો અમારી એવી સરકારને વિનંતી છે।
કહી શકાય કે હાર્ડવેર સાથે સંકળાયેલા છે ને સરકાર દ્વારા કહી શકાય કે જે કાટલ કરી રહ્યા છે તેની સામે પગલાં લે તે પ્રકારની માંગણી છે. શું કહેશો જે પ્રકારે હવે બજેટ આવી રહ્યું છે કઈ પ્રકારની આશા અને તમે કયા ઉદ્યોગ કરો સાથે સંકળાયેલા? હું સમીર વૈષ્ણવ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં ડિરેક્ટર છું. હું ફોર્જિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું, મેન્યુફેક્ચરર કમ એક્સપોર્ટર છું. એક તો પહેલી એક એવી અમારી રિક્વાયરમેન્ટ છે કે એન્જિનિયરિંગ ગુડ્સની અંદર આજે ઇન્ડિયા આવડું મોટું એક્સપોર્ટ કરી રહ્યું છે, વર્લ્ડ વાઇડની અંદર 12% પ્લસ એક્સપોર્ટ ઇન્ડિયાનો ભાગ છે. તો એની અંદર અમારે એક રિક્વાયરમેન્ટ એવી છે, કોઈ પણ પોર્ટની નજીક એક્સપોર્ટ પાર્ક હોવું જોઈએ, જે ઇન્ડિયામાં અવેલેબલ ક્યાંય નથી. જેમ કે જોઈએ તો જર્મની, યુએસમાં અહીંયા બધે છે. બીજું અમારી એક રિક્વાયરમેન્ટ એવી છે કે જીએસટી રિફંડ છે એ 30 દિવસે અમને રિફંડ મળે છે. એની બને તો 7 થી 10 દિવસની અંદર રિફંડ મળી જાય, જેટલું બને એટલું વહેલું. ત્યારબાદ એક અમારી એવી રિક્વાયરમેન્ટ હતી કે ઇન્ટરનેશનલ એરપોર્ટની રાજકોટને માન્યતા મળી ગઈ છે, તો આવડું મોટું એક્સપોર્ટ હબ છે, પણ હજી 2 વર્ષ સુધી કોઈ બી ફ્લાઇટ એ ચાલુ થઈ નથી. તો એ ફ્લાઇટ વહેલામાં વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થાય, એનાથી એક્સપોર્ટરોને બેનિફિટ છે, બહારથી આવનારી પબ્લિકને પણ ફાયદો રહેશે. અને બહાર એક્ઝિબિશનમાં જે પાર્ટિસિપેટ લેવા માટે એમ જવું હોય તો આજે અમારે અમદાવાદ, બોમ્બે, દિલ્હીનો ઉપયોગ કરવો પડે છે, એની બદલે રાજકોટથી ડાયરેક્ટ કનેક્ટિવિટી અમને મળી શકે. ચોક્કસપણે કહી શકાય કે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યા બાદ તેનો ઉપયોગ થાય તે પ્રકારની માંગ પણ ઉદ્યોગકારો કરી રહ્યા છે. આપ શું કહેશો કઈ પ્રકારની ડિમાન્ડ છે ને કઈ પ્રકારની આશા રાખી રહ્યા છો? હું પંપ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. મારું નામ વસંત પટેલ છે. પંપ ઇન્ડસ્ટ્રીમાં હાલ 18% જીએસટી લાગી રહ્યો છે, જે પહેલાં 12% હતો, પણ સરકારે છેલ્લા 1 વર્ષ પહેલાં એને 18%ના સ્લેબમાં ટ્રાન્સફર કર્યું. પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એને એક ડિબેટમાં કીધેલું હતું કે પંપ ઇન્ડસ્ટ્રીઝમાં અમે 5% જીએસટીમાં લઈ જાઉં, જેથી કરીને ખેડૂતો માટે એક સારી બૂસ્ટ મળી શકે એને. કેમ કે પંપ છે એ મોટા મેજરમાં ખેડૂતો યુઝ કરતા હોય છે, અને ખેડૂતોનું 50% જે ખર્ચ લાગતો હોય પંપ પાછળ જ લાગતો હોય છે ખેતીવાડીમાં. તો પંપ ઇન્ડસ્ટ્રીને જો બૂસ્ટ કરવું હોય તો 5% જીએસટીમાં લઈ જાય તો ઘણો ગ્રોથ થઈ શકે છે. હાલ ભારત પોતાની કન્ઝપ્શનના ઇન્ડસ્ટ્રીયલ પંપ વિદેશમાંથી 50% કન્ઝપ્શન કરે છે, જે ભારતમાં પ્રોડક્શન નથી થતું, બહારથી ઇમ્પોર્ટ કરે છે. જો એ ઇન્ડસ્ટ્રીને બી ગવર્મેન્ટ થોડુંક બૂસ્ટ આપે અને એને ટેકનોલોજીમાં ગવર્મેન્ટ એના ટેકનિકલ સેન્ટરમાં નવા ડેવલપમેન્ટમાં થોડુંક ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે તો આપણી ટોટલ કન્ઝપ્શનના પંપ બી આયા આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. તો ભારત સરકાર પાસે અમારી આવી એક માંગ છે કે એ લોકો પંપમાં થોડું ધ્યાન આપે અને 5% જીએસટીમાં લઈ જાય. રાજ્ય સરકાર પાસે એક એવું છે કે રાજ્ય સરકારે જ્યારે જીએસટી લાગ્યો ત્યારે સરકારે એવું કીધું હતું કે બધા ટેક્સનું એકીકરણ થઈ જશે, પણ હાલ અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં એવું થયું નથી. દાખલા તરીકે પ્રોફેશનલ ટેક્સ છે આખા ભારતમાં લાગી રહ્યો છે. આમ ભારતમાં તો ન કહેવાય, પણ ગુજરાતમાં તો ખાસ કરીને લાગી રહ્યો છે. ગુજરાતમાં એવું છે કે હવે કોર્પોરેશન નગરપાલિકા ઉઘરાવી રહી છે, પણ એમાં કોઈ એની કાંઈ ખાસ એવી ઇન્કમ નથી. આખા રાજ્યમાં લગભગ 150-200 કરોડની આવક છે. તો સરકાર જો આમાં રિલેક્સેશન આપે તો નાના લોકોને અને નાની ઇન્ડસ્ટ્રીને બધાને ફાયદો થાય. અને એવી કોઈ ઇન્કમ છે નહીં, તો ગવર્મેન્ટ બીજી જગ્યાએથી ઇન્કમ સેટ ઓફ કરી શકતી હોય છે. તો એક પ્રોફેશનલ ટેક્સ છે, ઘણા ટાઈમ થયા છે, તો એ સરકાર વિચારે એની વિશે. કે અલગ અલગ જે ટેક્સના સ્લેબ છે તેમાંથી માત્ર એક ટેક્સનો સ્લેબ છે થવો જોઈએ. તે ઉપરાંત કહી શકાય કે વેપારીઓ માંગ કરી રહ્યા છે કે આગામી સમયની અંદર જે કેન્દ્રીય જે બજેટ આવી રહ્યું છે તેમાં જીએસટીના અલગ અલગ જે દરો છે તેમાં થોડો કહી શકાય કે સુધારો છે તે આપવામાં આવે, જેથી કરીને જે અલગ અલગ જે ઇન્ડસ્ટ્રી છે તેને બૂસ્ટ મળી રહે. તે ઉપરાંત ખાસ કરીને કે એક્સપોર્ટ માટે એક અલગથી પાર્ક બનાવવામાં આવે, જેથી કરીને અન્ય દેશો સાથે કહી શકાય કે જે વેપાર કરણ છે તેમાં કહી શકાય કે સરળતા રહે, ઉદ્યોગોને તેને કારણે બૂસ્ટ મળે અને તમામ જે વેપારીઓ છે તેની પ્રગતિ થાય. અને સ્વાભાવિક છે કે જો અલગ અલગ જે વેપારો છે તેને બૂસ્ટ મળશે તો સ્વાભાવિક છે કે તમામ લોકોને ફાયદો થશે. એટલે હાલ અત્યારે વેપારીઓ આશા રાખી રહ્યા છે કે એક જીએસટીની અંદર અને ખાસ કરીને એક્સપોર્ટ લઈને તંત્ર દ્વારા કહી શકાય કે તેમાં છૂટછાટ આપવામાં આવે અને તેનું સરળકરણ કરવામાં આવે તો આ તમામ વેપારીઓ આગામી સમયની અંદર ખૂબ મોટો ફાયદો થશે તે પ્રકારની એક આશા છે તે આ વેપારીઓ રાખી રહ્યા છે. કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે દિલાવ ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.